ભગવાન ભોલેનાથ की जय। હૃદય કમળ ઉપર એમનું આવાહન કરીએ। શાંતમ પદ્માસનસ્તમ શશિધર મુકુટમ પંચવક્ત્રમ ત્રિનેત્રમ શૂલમ વજ્રમ ચક્રગમ પશુભેદમ દક્ષ ભાગે વહંતમ નાગમ પાશાં ચ ઘંટાં ડમરુક સહિતાં ચાંકુશં વામ ભાગે નાનાલંકારયુક્તં સ્ફટિકમણિનિભં પાર્વતીશં નમામિ। आवाहनम आवाहयामि आसनं समर्पयामि पाद्योपाद्यं समर्पयामि हस्ते अर्घ्यं समर्पयामि। प्रार्थनापूर्वक नमस्कार करिष्यामि। शिव पंचाक्षरથી ભગવાનની સ્તુતિ કરીએ। નાગેન્દ્રહારાય ત્રિલોચનાય भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वराय प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरी वदनावृजुंड सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय। वसिष्ठकुम्भोद्भव गौतमाय मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय। यक्षस्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। पंचाक्षरमिदं पुण्यं य पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं चतुरायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणमस्तु। मृत्युंजय महादेव त्राहि मां शरणं गतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मबन्धने। नमः शिवाय नमः शिवाय भोले नमः शिवाय। विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय। नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय। शिव महापुराण में આપણે ભગવાનના સહસ્ત્ર નામ જોયા। ત્યારબાદ જે પાપ અને પુણ્ય સ્વર્ગ અને નર્ક કઈ વસ્તુઓથી કેટલું પુણ્ય મળે છે અને કઈ વસ્તુઓ કરવાથી કેટલું આપણને સજા થાય છે એ બધી વસ્તુઓનું વિવરણ મહાદેવજીએ પાર્વતીને સમજાવ્યું। એમના સંવાદનું આપણે ચિંતન મનન અને આચરણમાં મૂકીશું જેથી કરીને હવે પછીથી આપણા જીવનમાં સદકાર્યો થાય મહદ કાર્યો થાય અને પાપ કર્મ ન થાય। આગળ ભાગ 15 પાપ અને પુણ્ય। સાથે સાથે એ પણ કહી દઉં કે શિવ મહાપુરાણ વાંચન પઠન પાઠન મનન અને ચિંતન તથા આચરણનું પણ મહત્વ અને શું આપણને એનાથી પુણ્ય મળે છે એનું પણ વિવરણ ગયા અંકમાં એટલે ગયા ભાગમાં આપણે વિસ્તારપૂર્વક પ્રભુએ સમજાયું। તો આ મહિનો આપણને આ સદભાગ્ય મળ્યું છે। ફરી એકવાર તમે પણ તમારા મિત્ર વર્તુળ અને શુભેચ્છકોને એ વિડીયો બધા સેન્ડ કરશો જેથી કરીને એ લોકો પણ એનો લાભ લઈ શકે। ભાગ 15 પાપ અને પુણ્ય। ભદ્રાયુ હવે મોટો થઈ ગયો છે। ખભા ઢળકતા કાળા કેસ, ડોકમાં માળા, ખભે જનોઈ,
રેશમી પીતાંબર, કપાળે ચંદનનું ત્રિપુંડ, બ્રહ્મ તેજ અને જ્ઞાનના વારીથી છલકાતી આંખો, વિશાળ છાતી, લાંબી ભુજાઓ, ખડાંગ ખડાંગ અવાજ કરતી ચાકડીઓનો અવાજ કરતો ભદ્રાયુ જ્યારે હાથમાં ટોપલી લઈ સમિધ અને પુષ્પો વીણવા જતો ત્યારે માયા હરખાતી પુત્રને જતો જોઈ રહેતી ને પતિને હર્ષોત્ફુલ બનીને કહેતી, મારો ભદ્રાયુ જોયો કેવો છે? એટલે કે તમે તેને જોઈ હરખાઈ મૂલવાણી કરવા માગો છો ખરું? કંઈક એવું કરું. ત્યારે ભદ્રાયુમાં જે કંઈ ચિત્તાકર્ષક જણાયું એ કેના જેવું છે? કેમ વળી? માયા જેવું, મારા જેવું. રાખો પુત્રમાં કેના લક્ષણ ઉતરે? કેમ? માતાના જ? ના, પિતાના. જુઓ એની ચાલવાની દ્રઢતા, સીનો જ્ઞાન. શિયાળવા રોતા છાના રાખ્યા હતા એવું જ્ઞાન વારસામાં તો નથી મળ્યું ને. લો હવે રાખો. પતિનિંદા એ પાપ છે. નિંદા ક્યાં કરું છું? વાસ્તવિકતા રજૂ કરું છું. સાવિત્રીને તમે શિયાળવા છાના રાખવા દ્રવ્ય નહોતું આપ્યું? કહી માયા ખડખડાટ હસી. ઠીક, હવે જવા દો ને એ વાત. એને કેટલા વર્ષો થયા. તે પછી આપણે શિવ પાર્વતી વિવાહ ઉજવી આવ્યા. શિવજીના મુખથી જ્ઞાન કથા સાંભળી. આ તો તમે જ્ઞાન વારસાની વાત કહી એટલે મેં કહ્યું કે કદાચ એ જ્ઞાન પણ ભદ્રાયુમાં ઉતર્યું હોય. કહી વળી માયા ખડખડાટ હસી. આવું મુક્ત હસતી માયાના દાડમની કડી જેવા દાંત, ગૌર મોં, લાલ પરવાળાશા હોઠ ને મસ્તીખોર આંખો, આ બધું એવું તો સંવાદી બની ગયું કે કુંડલ આ ચારુતાને નિરખતો બોલવાનું રોકી શક્યો નહીં. આટલા વર્ષે તમારું રૂપ એવું ને એવું અભંગ રહ્યું છે. જેવા મેં તમને વાગદાન વેળા જોયેલા તેવા ને તેવા જ આજે પણ છો. તમે હું સ્વરૂપવાનને ગુણયુક્ત દેખાવ છું એ મારા નારી જીવનની સફળતાને ધન્યતા છે. પતિનો પ્રેમ સંપાદન કરવો એ જ સાચું નારીત્વ છે. સાચે જ તમે મારી સામે સ્નેહપૂર્ણ નયને આવી ઊભા રહી મને જોયા કરો છો તે પળે હું ભાન ભૂલી જાઉં છું. કહી કુંડળ શર્મા 2 કદમ આગળ ચાલ્યા કે માયા બોલી, જુઓ, જીવન સંયમ નિયમથી શોભે, ભલે એ પતિ પત્ની હોય. ત્યાં જ ભદ્રાયુ પાછો આવતો જણાયો. દંપતી મુખ બનીને ઊભા. ઝડપથી પાછો આવી ગયો. માયાએ પૂછ્યું, હા બા, ફૂલ સમિત વીણાઈ ગયા હતો. આજે અરણા સાથે ગેલ કરવા ન રોકાયો? કુંડળ બોલ્યો, નહીં પિતાજી, આજ થોડું નાવીન્ય હતું એટલે આવ્યો છું. વળી શું, તપોવનમાં ગંગા તટે એક ભવ્ય સમિયાણો બંધાયો છે. સ્તંભો રોપાઈ ગયા છે. આસોપાલવના તોરણો ચોગરધામ ટીંગાડાય છે. બધે જ ઋષિમુનિઓ ઘૂમે છે. મેં એક તાપસને પૂછ્યું, આ શું છે? એણે કહ્યું કે આવતીકાલે પ્રભાતે વિદ્વત સભા છે. સૌને એમાં પધારવાનું છે. ત્યારે તો બધા મુનિઓનું આગમન હશે. કુંડળે પૃચ્છા આદરી, હા, પરાશર, ભૃગુ, યાજ્ઞવલ્ક્ય, આ સૌ. ઠીક, એમાં મહાવિદ્વાનોનું કામ છે. પિતાજી, હું જઈશ. છાતી ટટ્ટાર રાખી ભદ્રાયુ બોલ્યો, કેમ નહીં પિતાજી? મારી બા અને તમારી પાસેથી હું ખૂબ પુરાણ કથાઓ, ભાષ્યો, શ્રુતિઓ, સ્મૃતિઓ ને વેદ સુદ્ધા ભણ્યો છું. કેમ ન જાઉં? એમાં વાત એવી છે ભદ્રાયુ કે જો વિદ્વત ચર્ચામાં પ્રશ્નોત્તરી સમયે સામે વિદ્વત માન્ય પ્રત્યુત્તર ન અપાય તો હાંસી થાય. જીવનભરનો ડાઘ રહી જાય. નહીં રહે. હું મને જે પૂછાય એનું સત્ય પ્રત્યુત્તર જ વાળીશ. ભલે જતો. કમરે 2 હાથ ટેકવી પુત્રની વિદ્વિત સભામાં જવાની ઉત્કંઠા દેખી હરખાથી માયા બોલી, તમને કેમ લાગે છે? કુંડળે માયાને પૂછ્યું, તમે કોઈ સભામાં પરાજિત થયા છો? ના. તો પછી તમારો દીકરો પરાજિત નહીં થાય. શાસ્ત્ર જ્ઞાન ઉપરાંત તે ખગોળ, જ્યોતિષ ને ભૂસ્તર વિદ્યા પણ જાણે છે. સારું, ભદ્રાયુ જજે. કુંડળે રજા આપી. થોડે દૂર પ્રાતઃ યજ્ઞ કરતા ભદ્રાયુના કંઠથી સંસ્કૃત પદાવલીઓના ગાન નીતરતું હતું. ધૂપ ગંધ તપોવનને ભરી રહી હતી.
આગે આગે ગંગાના તટ પર સ્નાન કરતા મુનિઓ અને મુનિકુમારોના હરગંગેનો પાવનકારી નાદ ચોપસ ચારુતાનું લીંપણ કરતો હતો. પિતાની આજ્ઞા મળતા હરખાયેલ ભદ્રાયુ પિતાના ચરણે નમી પડ્યો ને પ્રાતઃકાલીન પ્રવૃત્તિમાં પડ્યો. કેવો રાજી થયો. તમારી અનુજ્ઞા મળી જતા માયા બોલી, હવે તમે કહેશો કે શિયાળમાં છાના રાખવાના ગુણનો વારસો ભદ્રાયુમાં છે કે આ દિગ્વિજય કરવાનો? હવે પાછા બહુ બોલકા ન બની જશો. તમારામાં કેવા ગુણ ભંડાર છે એની મને ખબર છે. ઝાડ ઉપરથી પડ્યા તા એ ભૂલી ગયા? ભૂતકાળની વાત ગઈ, ઠીક, હવે જવા દો એ વાત અને ભદ્રાયુને કંઈક આવતીકાલની વિદ્વત સભામાં બોલવાની સમજણ આપવી હોય તો આપી દો. ના રે ના માયા, મોરના ઈંડાને ચિત્રામણની જરૂર નથી હોતી. ભદ્રાયુ તપોવનમાં ઋષિ મુનિના સંપર્કમાં ઉછરીને મોટો થયો છે. નિત્ય નિત્ય નોખા નોખા મુનિઓ પાસે પલોઠી બીડી જ્ઞાન ગ્રહણ કરે છે, શંકાઓ પૂછે છે. હાલ જ શિવજીએ કથેલ નર્ક, તપ, અન્નદાન આ બધા જ્ઞાન એણે તપોવનમાં મુનિ કંઠેથી ગ્રહણ કરી લીધા છે. વેદની બધી રૂચાઓ કંઠે છે. આ સભામાં જીતે એટલે મારે ભદ્રાયુનો વિવાહ કરી નાખવો છે. બ્રહ્મચારી રહેવા દો ને. બ્રહ્મચારી તો કેટલાય બધા છે. એકાદનો ઉમેરો નહીં થાય તો નહીં ચાલે. ને તમારે બ્રહ્મચારી રહેવું હતું, રહ્યા. તમારા કામણને વશ થઈ ગયો. હા, પણ મારો ભદ્રાયુ એવો નથી. એ તો જીતેન્દ્રિય ને તાપસ છે. એના માટે કન્યા પણ એવી જ પસંદ કરીશ. મારા જોવામાં તો એવી જ્ઞાનવાન કોઈ કન્યા આ તપોવનમાં નથી. છે ક્યાં? સાંભળી તમે હેરત પામશો. કહો જોજો, ચોકી ઉઠતા નહીં ચોકું. સાવિત્રીની દીકરી. આલે લે, તમે ક્યાં ડોકું કાઢ્યું? કેમ? સાવિત્રી બહુ દક્ષ છે, સંસ્કાર સંપન્ન અને વિદ્વાન છે. તેના પતિ તો એનાથી વધુ વિદ્વાન છે. એની એકની એક દીકરી સુષ્મા છે. મારા ભદ્રાયુ સાથે એનો વિવાહ કરવા મેં ક્યારનું એ નક્કી કરી નાખ્યું છે. ભલે, તમારી મરજી. કાલની ગંગા તટે ભરાનારી સભામાં એ દંપતી સુષ્માને લઈને આવશે. તમે કન્યાને જોઈ લેજો ને પછી મને કહેજો. જોઈ લઈશ. પુત્રના વિવાહે અને પર્ણશાળામાં પુત્ર વધુ આવી આ ઉભેલા નાના નાના ફૂલ છોડને પાણી પાસે ઉછેરશે. યજ્ઞ માટે સમિત, ફૂલ, દર્ભ આદિ આપશે. એ કેવું શોભામણું દ્રશ્ય હશે. આ વાત વાગોળતા કુંડર શર્માની સાંજ પડી. માયાએ ગાયો દોઈ લીધી ને પિતા પુત્રને ફીણ સોતા દૂધના ઊના કટોરા ભરી આપ્યા. બા, બધા કામ પડતા મૂકી તમે દૂધ પીવાનું કેમ જટ કહો છો? તારા પિતાને પૂછ. ભદ્રાયુ, દૂધ તો અમૃત. શરીર અને મન બેઉના પોષણ માટે દૂધ અનિવાર્ય છે. એ પેટમાં જતા જ શુભ ને સાત્વિક વિચારો પોખતે છે. ઇન્દ્રિયો સતેજ રહે છે. બળ, બુદ્ધિ અને આયુષ્ય વૃદ્ધિવંત થાય છે. ત્રણેય ભુવનમાં ગાયના દૂધ જેવી કોઈ ઉત્તમ વસ્તુ નથી. દુનિયાને અમૃતની જરૂર નથી. ગાયના દૂધ, દહીં, માખણ ને ઘીની જરૂર છે. અરે, દહીંમાંથી બનેલ તાક, ઘાટી છાશની પણ માનવ જીવન માટે એટલી જ આવશ્યકતા છે. કદાચ અન્ન અને ફળ વિના ન ચાલે એટલે દૂધ એ સર્જનહાર શિવની અમૂલ દેણગી છે. એથી તો ગાયને જગતજનની કહી છે. આવું દૂધ આપવા બદલ તો એના પૂજન થાય છે. 33 કરોડ દેવતાઓ એથી જ એમના શરીરમાં રૂવાડે વસ્યા છે. ગૌમૂત્ર અને ગાયનું છણ યજ્ઞ માટે પવિત્ર છે. એટલે ભદ્રાયુ, જેને જ્ઞાન સંપન્ન કરવું છે, વેદ જ્ઞાતા બનવું છે અને ગહનતા પચાવવા, બુદ્ધિના તેજ વધારવા દૂધ વિના ચાલે જ નહીં. જન્મના નાના બાળકથી માંડી મોતને સાથરે સૂતા વૃદ્ધજનને પણ દૂધ વિના ચાલે જ નહીં. સાંભળ્યું ને ભદ્રાયુ? દૂધનું પાત્ર જમણા હાથમાંથી ડાબા હાથમાં ફેરવતા માયા બોલી. એથી તો આજ આ દેશમાં ગાય એ જ સાચું ધન મનાવ્યું છે. એક ગાયના દાનની બરાબર સમગ્ર પૃથ્વીનું દાન પણ આવતું નથી. કર્મકાંડી બ્રાહ્મણોને
ગાયો જ દક્ષિણામાં અપાય છે. જળ પદાર્થો, સોનું, રત્નો આદિ નહીં. ગાય ચરાવવી એ યજ્ઞ બરાબરની પુણ્ય પ્રાપ્તિ છે. ગાયોની સેવા કરવાથી મનોવાંછિત ફળ મળે છે. ઉઘાડે પગે વનમાં ચરાવવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે. ગંગા અને ગાય એ બેઉ આ ભૂમિકાની શોભા છે. સાચું ઐશ્વર્યની સાચી પ્રતિભા છે. કુંડળ બોલ્યા, ગંગા? હા ભદ્રાયુ, ગંગા ગંગા. આમ નામોચ્ચારણથી પણ હૃદય પર ઉચ્ચ પ્રભાવ પડે છે. ગંગા સ્નાન મોક્ષદાયી છે. મૃત્યુકાળે ગંગાનું જળ મોંમાં જવાથી પાપી મનુષ્ય પણ નર્કમાં જતો અટકે છે. વળી એમાં વિશેષ ગુણ તો જુઓ. ગંગાના જળનો ઘડો ભરી આપણે 1, 2, 5 મહિના નહીં, વર્ષોના વર્ષો સુધી ઘરમાં રાખી મૂકીએ તો પણ તે પાણી બગડતું નથી. જ્યારે અન્ય નદીઓના પાણી વહેણમાંથી બહાર કાઢી ઘડા કે કમંડળમાં રાખી મૂકીએ તો 4-6 દિવસમાં તે બગડી જશે. તેની અંદર જંતુ પડી નકામું થઈ જશે. આમ ગંગા અને ગાય આપણી પૃથ્વીની અતુલનીય સમૃદ્ધિ છે. જો ભદ્રાએ તું કાલે વિદ્વત સભામાં આવું પૂછાય તો ધ્યાન રાખજે. માયાએ અંદર જતા કહ્યું, નહીં, આ તો સર્વવિદિત સામાન્ય વાત છે. આ કંઈ બુદ્ધિની કસોટી કરે તેવો પ્રશ્ન નથી. ત્યારે સભામાં તો કલ્પનામાંય ન આવે તેવું પૂછાશે. દોહન થશે અને ઉત્તર મેળવાશે. કુંડળ બોલે, આભનું પટાંગણ તારક વૃંદોથી છલછલી ઉઠ્યું. ઈશ્વરના આવાસમાં જાણે ઘણા બધા રત્નો જડાયા. તપોવન આ તારાના પ્રકાશે કોઈ કુશળ ચિત્રકારના છાયાચિત્ર સમૂહ બન્યા. તપોવન સ્થિત બધા જ મુનિઓ હાથમાં માળા પકડી તારાના તેજે પ્રકાશિત પર્ણશાળામાં બેસી ગયા હતા. કુદરતના નિયમ વિરુદ્ધ રાત્રે દીપક પ્રજ્વાળવાનું તાપસોના નિયમમાં ન હતું. આગે આગે ગંગાના વહેતા નીરનો અવાજ શાંતિને રમ્યતા અર્પતો હતો. માયા હરખાતી હતી. આવતીકાલે ભાવિ પુત્ર વધુને જોવાની અને સાવિત્રી જે બચપણની સખી હતી તેની સાથે સગપણ વિવાહની વાત નક્કી કરવાના ઉલ્લાસે સૌ સૂતા. પણ થોડા જ સમય પ્રથમ પરોળે તો ભદ્રાયુ જાગી પ્રાતઃ ગાન ગાવા માંડ્યો. માયાને કુંડળ પણ ઉઠ્યા. પિતા પુત્ર ગંગા તટે સ્નાન કરવા ગયા. માયા ઘડો ભરી લાવીને પર્ણશાળાના ફૂલછોડ વચ્ચે બેસી સ્નાન કર્યું. આભના પટાંગણમાંથી ઉજાસ દોડાવા માંડ્યો કે ત્રણેય પ્રાતઃ વિધિ કરી સજ્જ બની રહ્યા. ચાલો, કુંડળ ખભે ઉત્તરીય સરખું કરતા બોલ્યા. માયા આગળ ચાલી. ભદ્રાયુએ પર્ણશાળાને દ્વાર ખોલી ભીડી દીધું. કોયલ ધીરું ટવકી વિદ્વાનોની સભામાં પ્રસ્થાન કરતી આ ત્રિપુટીના ગમનને જાણે અર્ઘ્ય આપી રહી હોય. ધીરે ધીરે ઉગમણી બાજુ ગુલાબી રંગના કુંડા ઢોળાતા જતા હતા. આ ખુશનુમા રંગોળી જોતા પંખીઓ કલબલાટ કરી આનંદ વ્યક્ત કરી રહ્યા હતા. પવનની ધીરી લહેર લીલીછમ વનરાય ડોલી રહી હતી. ત્રણેય પંથ કાપતા જતા હતા. હવે તો સભામાં ઉપસ્થિત થનારા નર નારીઓનો કોલાહલ ત્રણેયને સ્પષ્ટ સંભળાતો જતો હતો. બા, હવે સભાસ્થાન નિકટ આવ્યું લાગે છે. ભદ્રાયુ બોલે, હા, કોલાહલ સંભળાય છે. હોશિયાર રહેજે હો ભદ્રાયુ, મારી કીર્તિ વૃદ્ધિગંત કરજે. કુંડળ બોલે, તમારા આશીષથી હું વિજેતા નીવડીશ. ને ભદ્રાયુ, તું સાવિત્રીને ઓળખે છે? હા હા, સુષ્માના બા આપણે આશ્રમે ઘણીવાર આવે છે ને, તે ત્રણેય આવ્યા હશે. મળીશું? કુંડળ મોંના મનોભાવ ભદ્રાયુ કળી ન જાય તે સારું એક બાજુ જોઈ ગયો. સુષ્માના માતા પિતાને વંદન કરજે. હા માં, કરીશ. આપણા આશ્રમે આવે છે ત્યારે પણ વંદન તો કરું જ છું ને વિજયી બનજો. હવે તો ત્રણેય સભાસ્થાન નજીક આવી ગયા. આગે આગે જટાધારી દાઢી મૂછવાળા તો કોઈ મુંડનવાળા, સફેદ ઉપવસ્ત્ર કે વલકલવાળા મુનિગણો હાથમાં કમંડળ, તુંબી પાત્ર કે લોટા લઈ બેસી જવા સ્થાન શોધતા હતા. હજારોની જનમેદની બેસી શકે તેવા સમચોરસ મંડપની ચારે બાજુ રંગબેરંગી સુગંધિત ફૂલછોડના કુંડા અને લીલાછમ આંબાના પાંદડાના તોરણ ઝૂમી રહ્યા હતા. મંડપના સ્તંભો પર મોરના ડોક જેવું જાંબલી આચ્છાદન મેઘની ભ્રાંતિ કરાવતું હતું.
ચાલો ચાલો, બેસો બેસો. મંચ ઉપર પરાશર આદિ મુનિરાજો આવી ગયા છે. સભામાંથી શોર ઉઠતા હતા. સ્ત્રી સમાજ તેમના અલગ સ્થાન પર બેસે. કુંડળ, માયા ને ભદ્રાયુ ત્યાં આવી પહોંચી. વિશાળ જનમેદની હતી, પણ વિદ્વતા કારણ કુંડળ મુનિ સર્વ વિદિત હતા, એટલે એમનું સપરિવાર આગમન જોતા સૌ કોઈ બોલી ઉઠ્યા, ચાલો આગલી સભાના વિજેતા કુંડળ શર્મા આવી પહોંચો. શિવ વિવાહની મહાન સભામાં તેઓ જ વિજયી નીવડ્યા હતા. આ મધુર સ્વર સાવિત્રીના કાને ગયો અને સુષ્મા સાથે પતિને કહી તે માયા સામે દોડતી આવી. નમસ્કાર કુંડલ શર્મા. બે હાથ જોડી મલકીને સાવિત્રી બોલી. નમસ્કાર સાવિત્રી દેવી, નમસ્કાર. સુષ્મા કુંડલ શર્માને અને માયા દેવીને અભિવાદન કર. સાવિત્રીએ સુષ્માને કહ્યું. નમસ્તે. રૂપાળા બે હાથ જોડી તે પર માથું નમાવી મીઠા કંઠે સુષ્મા બોલી. તેની વેણીના ફૂલની સુવાસ બધાના હૈયા ભરી રહી. નમસ્તે બહેન, કુંડલે જવાબ આપ્યો. કેવી નમણી છોકરી, માયા મનોમન બોલીને પછી પ્રગટ કર્યું. સુષ્મા, તું તો મોટી થઈ ગઈ હો. તમારા ભદ્રાયુથી નાની. સાવિત્રીએ સુષ્માને સહાય કરી. હા, એ તો ખરું. અરે ભદ્રાયુ, તું તો સામે જ જોતો નથી. હું તારી બાની બચપણની સખી છું કે તારા પિતા રોતા શિયાળવા છાના રાખતા, કહી સાવિત્રી ખડખડાટ હસી પડી. માયા પણ આડું જોઈ હસી. તમે શું સાવિત્રી દેવી, આવું સંભાળી રહ્યા છો? કશિયાણા જેવા પડી જતા કુંડલ શર્મા બોલે. આ તો સુખદ સંભાળના કહેવાય. પૂછો માયાને. એ તમે મને ફાંસલામાં લીધે નહીં, તમારી બુદ્ધિ પ્રભા વડે તમે ફાંસલામાં આવ્યા હતા. સાસરાને ત્યાં મહાન દેખાવા ને વળી સૌ બેઉ બહેનપણીઓ ખડખડાટ હસી પડી. લ્યો હવે ચાલો સાવિત્રી, આપણે આપણા વિભાગમાં જઈ બેસીએ. મારે વળી તમને આજ એક વાત કહેવી છે. માયાએ પતિની મજાકની વાતનો છેદ ઉડાડતા કહ્યું ને શાંત પડતી જતી સભા સામે જોઈ. ભલે ભલે, 1:21 કહેજે. તમારો કહેવાનો હક છે, સાવિત્રી બોલી અને માયાનો હાથ પકડી આગળ લઈ ગઈ. તમે હવે બાપ દીકરો બેઉ જાઓ. માયા જતા જતા બોલી. પિતા પુત્ર આગળ ચાલ્યા કે સભામાં તેમને બેસવા ખાસ સ્થાન મળી ગયું. મંચ પર બેઠેલ નિર્ણાયક મુનિ મંડળે પણ ભૂતકાળના વિજેતા કુંડલ મુનિને પુત્ર સાથે આગમન જોઈ સંતોષ અનુભવ્યો. કુંડલ મુનિ આવ્યા છે? મંચ પર બેઠેલા ભારદ્વાજ મુનિ બોલ્યા. હા, હવે સભાની લાજ રહી જશે. પરાશરે કહ્યું. સાથે છે એ તેમના ચિરંજીવી લાગે છે. યાજ્ઞવલ્કલ્ય મુનિ બોલ્યા. હા, જુઓ ને, બેઉના મોના અણસાર. કપિલ મુનિએ કહ્યું. ચાલો હવે કાર્યવાહીની શરૂઆત કરીએ. પરાશર બોલ્યા. ભલે. અને ધ્વનિવર્ધક યંત્રમાંથી ભારદ્વાજ મુનિ બોલ્યા. મુનિગણો, પંડિતો, શાસ્ત્ર મર્મજ્ઞો આવી સભા ક્વચિત જ મળે છે ત્યારે સુંદર વિચારોનું આદાન પ્રદાન થાય છે. આપણા જ્ઞાનની કસોટી થાય છે. પાંગરતી પ્રજામાં એથી શુભ સંસ્કારો પડે છે. જેટલી ખોરાક, હવા, પાણી ને પ્રકાશની જરૂર હોય છે, તેટલી જ આવી જ્ઞાન સભાનું આયોજનની જરૂર હોય છે. તમે તો સૌ આ દેશની શોભારૂપ છો, માટે એક પ્રશ્ન પૂછીએ છીએ ને તેના સચોટ ને વાસ્તવદર્શી જવાબની અપેક્ષા રાખીએ છીએ. પ્રશ્નના જવાબ કેમ આપવા એ તો ગત સભાઓથી સૌને વિદિત તો છે જ. એક પણ સભામાં શાંતિ પ્રસરી રહી ને ધ્વનિવર્ધક યંત્રમાંથી પરાશર મુનિ બોલ્યા. સભા સ્થિત નર નારીઓ, પાપ કોને કહેવું, કોને પુણ્ય કહેવું? ઉચ્ચારણ પૂરું થયું અને સભામાં નીરવતા છવાઈ ગઈ. નિકટ જ વહેતા ગંગાના નીરનો અવાજ માત્ર સંભળાતો હતો. સભા સ્થિત સૌના મસ્તકમાં આ પ્રશ્નના પડછંદ ઉઠ્યા ને બધા વિચારે ચડ્યા. ભાગ 16. મોરના ઈંડા. શું પવન લહેરાઈ આગેરી વૃક્ષ ઘટામાં વિલાઈ ગયો. ગંગાનો પ્રવાહ ઘેરો નિનાદ ગજવતો વહી રહ્યો હતો. પાપ પુણ્યની વ્યાખ્યા સાચી નહીં થાય તો શું થશે, એને હૈયે જાણ વ્યથા હતી.
મુનિ પત્નીઓ હવે કોણ પ્રત્યુત્તર આપવા ઉઠે છે તેની આતુર નયને રાહ જોઈ અંદરો અંદર પૃચ્છા કરતી હતી. પ્રશ્ન આમ જુઓ તો સુગમ ને આમ જુઓ તો અઘરો છે. હા, પાપ અને પુણ્ય નિત્યનો શાશ્વત પ્રશ્ન છે. યુગો થયા જેની વ્યાખ્યા અધૂરી જ રહેતી આવી છે. નિર્ણાયક મુનિવૃંદે પણ ઠીક સનાતન પ્રશ્ન ઉઠાવ્યો છે. જોઈએ હવે રાષ્ટ્રનું સંસ્કાર ધન શો જવાબ વાળે છે. લગભગ તમામ મુનિગણો આવ્યા છે. મુનિકુમારો પણ આવ્યા છે. આગલી બબ્બે વિદ્વત સભાના વિજેતા કુંડલ શર્મા પણ આવ્યા છે. ભાર્યા માયાદેવી પણ સાથે છે. ઓ બેઠા એના પડખે તેમનો કુમાર ભદ્રાયુ રહ્યો. કુંડલ શર્મા સારો જવાબ વાળશે, પણ જુઓ તો બહેન, તેમનો પુત્ર કંઈ ઊભો થવા થનગની રહ્યો છે. જુઓ તો, મારું અનુમોદન સાચું હોય તો. હા બહેન, તમારું કથન સત્ય છે. ભદ્રાયુ ઊભો થવા જાય છે, પણ કુંડલ વારે છે. એટલા સારું કે પહેલા કોઈ કરે પછી ઉઠવું એમ જ હોય. એક વાયુની લહેર આવી, વેળી અતુલનીય વનસ્પતિને ફૂલની સુગંધ લાવી વિલાઈ ગઈ. સરળ મંડપને બંધાયેલ આંબાના તે આસોપાલવના પાંદડાનું તોરણ પકડી રહે. ધ્વજા પતાકાઓનો ફફડાટ થતોકને વિરમી ગયો. મુનિગણો, બ્રાહ્મણો, તાપસો, સાધકો, પાપ શું પુણ્ય શું જવાબ વાળો. દેશનું સંસ્કાર ધન લજવાય છે. ભારદ્વાજ મુનિ બોલ્યા. આ પડકાર ઝીલાયો. કાળી ડિબાંગ દાઢી મૂછ ને ધવલ ઉત્તરીયથી શોભતા એક ભૂદેવ ઊભા થયા અને તુંબી પાત્ર સહિત બેઉ હાથ સભાને જોડીને બોલ્યા. નમસ્કાર, નમસ્કાર. સભામાંથી સૌએ ધીમો અવાજ કર્યો. આપના પ્રશ્નનો ઉત્તર વાળું છું. હા વદો બ્રાહ્મણ દેવતા. મંત્ર પરથી પરાશર મુનિ બોલ્યા. મંચ પરથી પરાશર મુનિ બોલ્યા. ઉનાળામાં પાણીની પરબો બેસાડવી તે પુણ્ય છે, અને ધન હોવા છતાં તેમ ન કરે તે પાપ. અમારી નજરે એ વાસ્તવદર્શી પ્રત્યુત્તર નથી. જવાબ આપનાર વિપ્ર બેસી ગયા. બીજા એક વલ્કલધારી મુનિ ઉઠ્યા અને ખભાની જોડી સરખી કરતા બોલ્યા. જુગાર રમવું, મદિરાપાન કરવું, પરાઈ સ્ત્રી પ્રત્યે કુદ્રષ્ટિ કરવી એ પાપ. શ્રમણોના બ્રાહ્મણોના રહેવા આવાસ આપવા, વસ્ત્રોને ચાકડીઓ આપવી તે પુણ્ય. અમારી નજરે આ પર્યાપ્ત જવાબ નથી મુનિરાજ. યજ્ઞવાલ્કલ મુનિ બોલ્યા. પ્રશ્નોનો જવાબ આપનાર ભોંય બેસી ગયા. મુનિ પત્નીઓના વૃંદમાંથી એક મુનિ ભાર્યા ઊભા થયા. ધવલ વસ્ત્રોમાં દીપતા રૂપાળા ગૌર દેહ સામે નારી વૃંદ જોઈ રહ્યું ને મલક્યું. આખરે એક મહિલા પ્રત્યુત્તર આપવા ઉઠ્યા. એ નારી વૃંદ માટે અત્યાનંદનો પ્રસંગ હતો. જોયું, આપણામાં પણ શું હિંમતવાન બહેનો નથી? હિંમતવાન નહીં પણ બુદ્ધિવાન કહો. હિંમત ને બુદ્ધિ બેવું જોઈએ. એમ ગણો તો એમ, પણ આ બહેન જવાબ આપે તે સાંભળીએ. ત્યાં ઊભા થનાર તે તાપસ બહેન બોલ્યા. પુણ્ય. જે ઘરમાં નારીનું સન્માન થાય તે પુણ્ય. જ્યાં નારીઓની અવહેલના થાય તે પાપ ગણાય. સર્વવિદિત ને શાશ્વત આ કથન હું નિવેદન કરું છું ને શ્રદ્ધા રાખું કે મારો જવાબ વાસ્તવિક હશે. નહીં માં, આપનો પ્રશ્ન સાવ સાચો નથી. ક્ષમા કરજો. તમારા હિંમત અને બુદ્ધિ પ્રાબલ્યને ધન્ય છે. સભામાં હવે નીરવતા છવાઈ ગઈ. કોઈ ઉઠતું નથી, જાણે બધાની હામ ભાંગી ગઈ છે. ફક્ત કુંડલ શર્માનો ભદ્રાયુ પ્રશ્નનો જવાબ આપવા ઉતાવળો ને અધીર થઈ રહ્યો હતો ને કુંડળે તેને હવે પળ બે પળ થોભી જાનો હળવો સાથ દેતા હાથથી સંકેત કરી રહ્યા હતા. બે પળ પસાર થઈ તોય સભામાં ગહેરી ચૂપકી હતી. અરે, આટલા બધા નિગણો, વિદ્વાન તાપસો બેઠા છે ને આ પ્રશ્નનો શું સાચો જવાબ નહીં વળે? દેશનું સંસ્કાર ધન શું ખોવાઈ ગયું? અને શિકાર પર કેસરી સિંહ છલાંગે એમ ખભા ઢળકતા કેશવાળો, સુદૃઢ બાધા ને દીર્ઘ ભુજાવાળો ભદ્રાય ઉઠ્યો. બધા સભાની દ્રષ્ટિ તેના તરફ થઈ. સાવિત્રી અને પુત્રી સુષ્માને કહેતી હતી, જો સુષ્મા, આ મારી બહેનપણીના દીકરા ભદ્રાયુ બહુ વિદ્વાન છે. રાત દિવસ અધ્યયન જ કર્યા કરે છે. તે જ સાચો જવાબ આપશે. હા સુષ્મા,
મારો ભદ્રાયુ જ વિજેતા થશે. માયા બોલી. પુરુષ મુનિગણ હળવેથી બોલતું હતું. આ તો કુંડળ મુનિનો ભદ્રાયુ. હા, જેમના પરિવારને શિવ પાર્વતી પાસે જવા આવવા છૂટ છે ને જેઓ હર વખત શિવ પાર્વતીનું સાનિધ્ય સપરિવાર અનુભવે છે. કારણ કે શિવ પાર્વતીના વિવાહ વેળાએ જ્યારે પાર્વતીના મા મેનાવતીએ શિવજીને પાર્વતી નહીં પરણાવવા હઠ લીધી, ત્યારે બધું સમયસૂત્ર પાર પાડવા કુંડળ મુનિએ પરિશ્રમ કર્યો હતો. ત્યારે તો શિવ કૃપા હોય જ ને. અને એવા કુંડળ મુનિનો પુત્ર બુદ્ધિ સંપન્ન હોય એમાં નવાઈ પણ શી. જુઓ ભદ્રાયુ જવાબ વાળતા તત્પર થયા. નિર્ણાયક મુનિગણો, સભાજનો, હું આપના પ્રશ્નનો સર્વતોમુખી સત્ય જવાબ વાળું છું. પ્રશ્ન છે, પાપ શું, પુણ્ય શું? હું બહુ સચોટ ને વાસ્તવિક જવાબ આપું છું. બીજાને દુઃખ દેવું એનું નામે પાપ, અને જીવ માત્રને સુખ દેવું એનું નામ પુણ્ય. વાહ, બરાબર છે, સત્ય જવાબ છે. મંચ પરથી નિર્ણાયક મંડળી બોલી ઉઠી. સભાજનોએ આ વિજેતા સામે હાથ ઊંચા કરી હર્ષનાદ કર્યા. કુંડળને માયાની છાતી હર્ષથી ફાટું ફાટું થઈ રહી. ભદ્રાયુએ પાપ ને પુણ્યનો બહુ સાચો જવાબ રજૂ કરી વિજેતાની કીર્તિ હાંસલ કરી હતી. માયા, તમારો ભદ્રાયુ વિજેતા થયો, સાવિત્રી બોલી. એના બાપ જેવો એ પણ સભા જીત બન્યો. કુંડળ શર્મા તો આમે શિયાળવાને છાના રાખતા મોંએ ડૂચો દઈ હળવું હસતા સાવિત્રી બોલી. સાવિત્રી બહુ વિદ્વાન, વ્યવહાર શૂન્ય હોય છે. એમનું એવું હતું. પછી તે જઈ વ્યવહાર કુશળ બનાવ્યા. હું એમનું અડધું અંગ છું ને. પછી તે કંઈક મને વાત કરવા કહેલી, એ શું? હમણાં જ કહું છું. આ સમારંભ પૂરો થઈ રહેવા દો. ભલે. ત્યાં તો ધ્વનિવર્ધક યંત્રમાંથી પરાશર મુનિનો અવાજ આવ્યો. ચિરંજીવી ભદ્રાયુ અહીં પધારે. પારિતોષિક માટે. સડસડાટ દીર્ઘ ભુજાને ઉગાડા શરીરે ખભાની જનોઈથી દીપતો ભદ્રાયુ મંડપ પર જઈ પહોંચ્યો. તમે તો કુંડલ શર્માના પુત્ર ને? હા મુનિરાજ. તમારા પિતા પણ સભાજીત હતા, વિદ્વાન હતા. મોરના ઈંડાને ચિત્રામણની શી જરૂર હોય? લો આ પારિતોષિક. હસ્તલિખિત આ વેદત્રયી વિજેતા તરીકે તમને સ્મરણ ચિહ્ન તરીકે નિર્ણાયક મંડળી ઇનામ આપે છે. ભારદ્વાજ મુનિએ ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદની ભોજપત્ર પર સોનાના અક્ષરે આલેખાયેલા વેદત્રયી રેશમી વસ્ત્રમાંથી વીંટી આપી. પારિતોષિક લઈ ભદ્રાયુ માતા પિતા પાસે આવ્યો, જ્યાં સાવિત્રી, સુષ્મા અને સાવિત્રીના પતિ મુનીન્દ્ર શર્મા ઉપસ્થિત હતા. સુષ્મા આ નાના મુનિને મોટા મોટા મુનિગણોને મહાજ કરી લાવેલ પારિતોષિકના રેશમી વસ્ત્ર સામે ને ભદ્રાયુના સંધેડા ઉત્તર અંગ ઉપાંગો તરફ જોઈ રહી. તેની માનસિક દ્રઢતા અને બુદ્ધિના તેજ અવલોકી રહી. માયા સુષ્માના આ સૂક્ષ્મ મનોભાવોનું અવલોકન કરતા મલકાતી હતી. ભદ્રાયુ સૌને નમે, બધાએ આશીર્વાદ આપે. કુંડળને મુનીન્દ્ર વાતે વળગે. ત્યાં સાવિત્રીનો હાથ પકડી માયા તેને ગંગા તટની ઘાસની લીલુડી બિછાન પર લઈ ગઈને બેસાડીને કહ્યું, જો સાવિત્રી, હું તમને જે વાત કહેવાની હતી તે કહેવા અહીં આવી છું. કહે ને બાઈ, મારે ને તારે ક્યાં જુદારો છે? તારા માતા પિતા પાસે જ હું મારો આશ્રમ મૂકી રહેતી ને તું ને હું સાથે જ ઉછરી મોટા થયા છીએ. મારો વિચાર છે કે તારી સુષ્મા મને આપી દે, અર્થાત મારા ભદ્રાયુ સાથે તેનું સગપણ વિવાહ કરીએ. ભલે તમારે ધણી ધણિયાણીની ઈચ્છા હોય તો અમને વાંધો નથી. તમારા જેવી સુશીલ બહેનપણીને ત્યાં મારી દીકરી દેતા મને આનંદ થશે. વળી ભદ્રાયુ પણ સુજાણ છે, દક્ષ ને વિદ્વાન છે, થોડું સુખી થશે. મેં ભદ્રાયુના બાપને વાત કરી હતી, એમણે સંમતિ દર્શાવી છે. હું સુષ્માના પિતાની મંજૂરી મેળવી લઈશ, એ આપશે જ. જુઓ, આપણી બેયની ભાવનાઓ પડઘો જાણે ભદ્રાયુ સુષ્માના હૈયે પડઘો છે. તે બેઉ ગંગા કાંઠે ટહેલવા નીકળ્યા. માયા બોલી. આપણે બે આમ આવ્યા, પુરુષો બેઉ વાતે વળગ્યા. એટલે મારી સુષ્મા અને ભદ્રાયુ આપણા આગમનની રાહ જોતા ઘૂમવા નીકળ્યા. ભદ્રાયુ આગળ ચાલતો હતો.
અદબ ધવલ ઓઢણીમાં રૂપાળી ગૌર કાયા સંગરતી સુષ્મા અદબ ભેળી પાછળ ચાલતી હતી. ગૃહમાં બેઉના ઉપડતા પગનો જરાય અવાજ થતો ન હતો. તમે આવડા બધા વિદ્વાન કઈ રીતે થયા? મીઠા સાદે સુષ્મા ભદ્રાયુને હળવે હળવે ડગ ભરતા પૂછતી હતી. હું ક્યાં વિદ્વાન હતો? તે વિના આરો પાપ પુણ્યનો સચોટ જવાબ કઈ રીતે વાળી શકાય? પ્રશ્ન સાવ સહેલો હતો. ઉત્તર આપવા વાળા સીધો જવાબ આપવો મૂકી કરોળિયાના જાળાની જેણે પ્રશ્નને વિસ્તૃત કરતા જતા તેમાં ને તેમાં અટવાતા હતા. બાકી વિદ્વાનો તો મંચ પર બેઠા તે હતા. તાપ, તેજની, મોતી, ભારદ્વાજ, યજ્ઞવાલ્કલ, પરાશર, નારદ આ બધા વિદ્વાન હતા. વેદત્રયી તમે વાંચશો, કંઠાગ્રે છે. બધી રૂચાઓ? હા, બ્રાહ્મણના દીકરાને વેદની રૂચાઓ કંઠાળો ન હોય તો એનું બ્રાહ્મણત્વ લજાય. એ પોતાની જાતને બ્રાહ્મણ કેમ કહી શકે? એવું જીવન જીવવા ધારો છો અને જાણે આંચકો આવ્યો હોય તેમ ભદ્રાયુ થંભ્યા ને દેહ પાછળ વહી આવતી સુષ્મા ભણી ફેરવ્યો. બેઉની દ્રષ્ટિ મળી. બેઉની દ્રષ્ટિ જાણે કે એકબીજાના અંતરતલનું માપ કાઢતી હતી. દ્રષ્ટિથી જ જાણે સુષ્માના આ પ્રશ્નનો જવાબ અપાતો હતો. અહીં જરાવાર બેસીશું? બીતા બીતા ભદ્રાયુ બોલ્યો. હા, લીલું ઘાસ છે, સારી જગ્યા છે. સુષ્મા પ્રથમ બેઠીને થોડે દૂર સામે ભદ્રાયુ બેઠો. લાલ પરવાળા જેવા હોઠ અને દાડમની કળી જેવા દાંત અને કોયલ જેવા કંઠવાળી સુષ્મા આવી રૂપાળી હશે એ તો નીલા આસમાનના ગુમ્મત હેઠળ સામે બેઠેલી પોતાની માતાની બેનપણીની લાડકવાઈ પુત્રીને જોયા પછી જ ભદ્રાયુને કળાયું. તમે શું મારી સામે જોઈ રહ્યા છો? સુષ્માએ પૂછ્યું. કંઈ નહીં. વિદ્વાનને બ્રાહ્મણ ઉઠી જૂઠું બોલો છો? સુષ્માના અવાજમાં મીઠા વળુંબ્યું રોષ હતો. કેટલીક વાર સત્યનું ઉચ્ચારણ થઈ શકતું નથી. હવે એવી રમત મૂકી દો ને સ્પષ્ટ કહો. તમને માઠું લાગી જાય તો? નહીં લાગે. કહો જો. પોતાની હાથની હથેળીમાં રૂપાળું મોં ટેકવી સુષ્મા બોલી. એ કરતા ટવકી એમ કહ્યું યથાર્થ હતું. રહેવા દો. વિદ્વાન ઉઠી છલના આચરો છો? સુષ્મા ભદ્રાયુને બરાબર ભીડાવતી હતી. તમારું રૂપ જોતો હતો. સ્ત્રી માત્ર મનોહર હોય છે, મનને હરી લેનાર. શબ્દોનું પૃથક્કરણ ન કરો તોય હું એ જ અર્થમાં બોલી છું. બધી નારીઓ તમારા સરખી રૂપ ભરી અને મીઠા બોલી ન હોય એટલે તમે મારી પ્રશંસા કરો છો? ના, વાસ્તવિકતા કથું છું. એટલે મંચ પરના મુનિગણોની જેમ હું કંઈ વાસ્તવિક કથવા બદલ પારિતોષિક નહીં આપું. આંખોમાં માર્દવ ઉભરાવતી સુષ્મા બોલી. આ બોલતી વેળાએ જાણે પ્રથમ બોલનારી સુષ્મા અદ્રશ્ય થઈ ગઈ હતી અને તેને સ્થાને કોઈક મોહક ગાંધર્વ કન્યા ઉપસી હતી. વાસ્તવિકતાનું ઉચ્ચારણ કંઈ હર ક્ષણે પારિતોષિક માટે નથી હોતું. તમારી તો 2 પેઢી થયા આમ પારિતોષિક મેળવવાની ટેવ છે એટલે તમને એવી અપેક્ષા કદાચ હોય હો. મીઠું પણ મરમાળ બોલતા સુષ્મા ભદ્રાયુને તાકી રહી. બોલે તમને નહીં પહોંચું. આટલા બધા વિદ્વાન ઉઠીને શાસ્ત્ર કથન છે કે સ્ત્રી પાસે હાર પામવામાં નાનપ નથી. ચાલો સુષ્મા. આગેથી સાવિત્રીનો માનો સાદ આવ્યો. સુષ્મા ચમકી. તેને આ જ્ઞાનભરી અવસ્થામાં ખ્યાલ પણ ન રહ્યો કે મા અને માયાદેવી થોડે જ આગે એક આસોપાલવના વૃક્ષ પાસેની હરિયાળી ભોં પર બેઠા બેઠા જૂના સંભાળણા ઉકેલી રહ્યા હશે કે બીજાએ કંઈ વિચારતા હશે. માયા સાવિત્રી નિકટ આવ્યા. ઉઠીને ભદ્રાયુએ સાવિત્રી સામે જાણે અજાણે 2 હાથ જોડ્યા. માયા મલકી. આવ સુષ્મા, તું તો મોટી બધી થઈ ગઈ. વેણી ગૂંથવા માંડી. શું વાંચે છે? માયાએ સુષ્માને નિકટ લેતા કહ્યું. એના પિતા વાંચે તો એ વાંચે ને. સાવિત્રી બોલી. કેમ વળી? મુનીન્દ્ર શર્મા વિદ્વાન છે. તો આ વિદ્વત સભામાં જવાબ વાળી શક્યા હોત. એથી કંઈ વિદ્વાન અવિદ્વાન થોડા બની જાય છે.
મુનિન્દ્ર શર્મા અધ્યયનશીલ શાસ્ત્રવેત્તા છે, મારાથી એ ક્યાં અજાણ્યું છે? માસી, હું મનુસ્મૃતિ વાંચું છું, ન સમજાય ત્યારે પિતાજી પાસેથી સમજું છું. સુષ્મા બધાની પાછળ સરકતા બોલી. માતા અને માસી બેયના વર્તાવની જાણે એને એ ગંધ લઈ રહી હતી. બેયના મરકતા મુખ અને હસતા આંખોનું અવલોકન કરતી કશોક અંદાજ કાઢતી હતી. ત્યાં મુનિન્દ્ર શર્મા અને કુંડલ શર્મા પલોઠી ભીડી મોટા અવાજે શાસ્ત્રોના આધાર અંગે, શાસ્ત્ર કથન અંગે સામસામે પ્રતિપાદન કરી રહ્યા હતા. મંતવ્યનું આદાન પ્રદાન સંપૂર્ણ કરતા હતા. તમે તો બહુ ધીમેથી વાતો કરો છો. નિકટ આવી સાવિત્રી બેઉને ઉદ્દેશીને બોલી. ભાઈ શું કરીએ, ટેવ પડી ગઈ છે. વાતનો ને ભાવનાનો વેગ વધતા વૈખેરી જોરદાર બની રહે છે. કુંડલ શર્માએ બચાવ કર્યો. તું સુષ્મા માસી ભેળી જા, હું તારા બાપુને ગંગા દર્શન કરાવીને આવું છું. મેં વ્રત લીધું છે કે એમને સાથે લઈ જઈ માં ગંગાના દર્શન કરવા. સારું બા, જઈ આવો, અમે અહીં ઊભા છીએ. ગંગા દર્શનના બહાને સાવિત્રી પતિને આગળ લઈ ગઈને એક આંબાના વૃક્ષ હેઠળ ઊભા રાખી બોલી, હવે અહીં ઊભા રહો. અરે સાવિત્રી, આ પ્રકૃતિને ખોળે તારા રૂપ તો છલકાતા ભાળું છું. તમે પુરુષો સ્વાર્થી છો. ગરજ હોય ત્યાં સુધી સ્ત્રી પાસે કાલાવાલા કરતા રહો. પછી જરાય પિતરાજી કે ક્રોધ ચડ્યો કે કોણ તું ને કોણ હું. અમે સ્ત્રીઓ જ ધૈર્યવાન છીએ કે બધું સહી તમને વળગી રહીએ છીએ. સારું, જુઓ, હું તમને અહીં એક વાત કરવા તેડી લાવી છું. મને એમ કે થોડો આમોદ પ્રમાદ કરવા લાવી છું. લ્યો રાખો, હવે રાખો. ગંગાના કાંઠે આવું ઉચ્ચારણ પણ ન થાય. ઠીક, જવા દો. ઠીક, પણ વાત કરી નાખો. તમે કુંડલ શર્માના આ ભદ્રાયુને જોયો? આ વિદ્વાન છે, મોરનું ઈંડું છે. મારો વિચાર છે કે આપણી સુષ્માનું વ્યવસાય ભદ્રાયુ સાથે કરીએ. વિચાર સારો છે. માયાએ મને હમણાં જ વાત કરી. એ તો મારી બચપણની બહેનપણી છે. તેના મા બાપને ત્યાં હું જ બીજી માયાની જેમ રહેતી, એટલે માયાને હું ઓળખું છું. આપણી સુષ્મા ત્યાં સુખમાં પડશે. હા, ને કુંડળ શર્મા પણ બદ્રિક પુરુષ છે ને સાવ ભોળા પણ છે. તે લોકો સંમત છે. હા, માયાએ જ મને સામે ચાલીને વાત કરી માગું નાખ્યું છે. ત્યારે વાળી દો જવાબ. આપણે પણ ખુશી છીએ તેવો. ચાલો ત્યારે પેલા આગે મુનિ આશ્રમમાંથી ઘી મધના 2 પડિયા લાવો, એટલે શુકનનું મોં ગળ્યું કરાવીએ. ભલે. સાવિત્રી એકલી માયા તરફ ચાલીને મુનિન્દ્ર મધ ઘી લેવા ગયા. ભદ્રાયુ કે સુષ્મા બેમાંથી એકેને આ વડીલોની નિગૂઢ ચાલ કળાઈ નહીં. કુંડલ શર્મા સાવિત્રી બોલી, કેમ? ચાલો આપણે બધા થોડી વાર પેલા વટવૃક્ષની હરિયાળી ભોં પર બેસીએ. ત્યાં સભાના વિખરાતા સ્ત્રી પુરુષો જાય, ગીર્દી મટે એટલે ચાલીએ. સારું, ચાલો. સભાનું ઉત્તરીય સરખું કરતા કુંડલ શર્મા આગળ થયા. પાછળ માયા ને સાવિત્રી, અને એની પાછળ ભદ્રાયુને છેલ્લી સુષ્મા ચાલી. ભદ્રાયુને હવે સુષ્માના દેહમાંથી સુગંધી ઘ્રાણ આવવા લાગી. એના ઘ્રાણ વનરાયના સુગંધિત પદાર્થોની હતી કે અંગમાંથી પ્રગટતી હતી એ નિર્ણય કરવા ભદ્રાયુ મથામણ કરતો હતો. ત્યાં ઝાડની ઘટા આવી અને સાવિત્રી બોલી, હવે બેસીએ. મુનિન્દ્ર મુનિ ક્યાં ગચ્છિત થઈ ગયા? કુંડલ શર્મા ચોપાસ જોઈ બોલ્યા. એ આવ્યા, માયા બોલી. તે શું લાવ્યા? ડગાઈ કુંડલ શર્મા બોલ્યા. તમારું મોં ગળ્યું કરાવવા મધ ઘી નજીક આવતા મુનિન્દ્ર બોલ્યા, ને મધ ઘી કુંડલ શર્માના મોંમાં મૂક્યો. સાવિત્રીએ માયાના મોંમાં મૂક્યું ને એ બોલી, કુંડલ શર્મા, મારી સુષ્માનું હું તમારા ભદ્રાયુ સાથે વ્યભિચાર કરું છું. આ બોલ પૂરો થતાં જ ભદ્રાયુને સૃષ્ટિ બહુ શોભામણી લાગી. સુષ્મા પીઠ વાળી ગઈ. પાછળ લહેરાતા ભુજંગશા તેના ઓઢણાને ભદ્રાયુ જોઈ રહ્યો. ભાગ 17 વાકદાન. માયા થંભી ગઈ. સુષ્મા અને ભદ્રાયુને તેણે આગળ જતા રોકી રાખ્યો. દેવો વિષ્ણુ અને બ્રહ્મા સહિત કૈલાસ પર ભગવતી પાર્વતીને કાકલુદી કરતા હતા. મહાદેવી, અમે થાક્યા છીએ. માનવોની
માનવોનું કે પાતાળવાસી અર્ધમાનવ જેવાઓનું તો ગજુ જ શું હોય. દાનવોનો ત્રાસ નિસીમ છે. વારંવાર સ્વર્ગ પર પૃથ્વી પર આક્રમણ કરી શાસન પડાવી લે. દુઃખ એવું દે છે કે કલ્પનામાં પણ ન આવે. એ મરતા નથી કેમ કે વરદાનધારી છે. વરદાન આપનારાઓ દેવ કોટીના હોય છે. તેની મર્યાદા જાળવવા માટે તેને મારી પણ શકાતા નથી. મહામાયા જીવંત મનુષ્યોને બે હાથમાં પકડી બટકા ભરી જીવતા ખાઈ જાય છે. એનું રુધિર પાન કરવા માથામાં વેદ પાડી લોહીના ગળા ભરી પીએ છે. અસહાય નારીઓને ઉઠાવી જાય છે. માંસ મદિરા એને હરપળ જોઈએ. સ્વર્ગ પર તો એ ક્યારેય ચડી આવે એનો નિર્ણય જ નહીં. કયો દૈત્ય કયા દેવ પર તપ કરી સ્વર્ગની અપ્સરાઓ દેવાંગનાઓને ઉપાડી જાય, દેવગણોને હાંકી કાઢે, એનો આરો જ નહીં. માં દેવો જટ દઈ વરદાન આપી દે કે તું અવધ્ય છો, તું પુરુષથી મરીશ નહીં. બસ આટલો વર પામતા વળતી જ ક્ષણે એ પહેલા તો સ્વર્ગને જ રોડવા ઉપડી જાય છે. એ લોકો પાસે વિષ્ણુનું સુદર્શન ચક્ર કે ઇન્દ્રનું વજ્ર પણ નાકામયાબ બને છે. ઐરાવત ચીધાડ નાખતો પાછો ફરે છે. કેટલાય આવા અવૈદ્યોને મુનિ દધીચી જેવાએ જીવતા હાડકા કાઢી દઈ શસ્ત્ર બનાવવા આપ્યા છે ને એથી દાનવોને માર્યા છે. હવે અમે થાક્યા છીએ મહાદેવી, અમને આ શુંભ નિશુંભથી બચાવો બચાવો. પળે પળ સાંભળતા સાંભળતા પાર્વતી રોષ સભર બની જતા હતા. આપોઆપ તેમનાથી ચીસ નીકળતી હતી. આંખોમાં રુદ્રતા ઉપસી આવતી હતી. તે જ્યારે દેવો વિદાય થતા હતા ત્યારે તો પાર્વતીનું એવું રૂપ થયું, એવી તો લાલ ભયાનક જીભ લસલસતી રહી કે દેવોએ ડરી પાછા પગલે વળતા હતા. એટલે પગે લગાડવા ભદ્રાએ સુષ્માને લઈ આવતા માયા થંભી ગઈ. દેવો ગયા ને પાર્વતી એકાંકી રહ્યા. એટલે માયાએ એ કરાળ મહાકાળી સ્વરૂપને બે હાથ નમાવી વંદના કરી ઊંચે જોયું તો પાર્વતીજી પાછા મૂળ સ્વરૂપે આવી ગયા હતા. તેને મરકાતા બેઠા હતા. આવો માયા. પાર્વતીએ આવકાર આપ્યો. નમસ્કાર મહાદેવી. આ કોણ માં? આ તો તમારો ભદ્રાયુ ને? આ એમની વાગદત્તા સુષ્મા. સગપણ થયું ને બેઉને આપના ચરણે પગે લગાડવા લાવી છે. ભદ્રાયુ અને સુષ્મા પાર્વતીને નમ્યા. સુખી રહો અને સંસ્કારને ઉન્નત બનાવો. દેવી મારો ભદ્રાયુ હમણાં જ પણ વિદ્વત સભામાં વિજેતા થયો. એના પિતાની જેમ. હા મહાદેવી, આપના શુભાશીષ આશીર્વાદો. વરદત્તાનું નામ સુષ્મા, વાગદત્તાનું નામ સુષ્મા. પિતા બ્રાહ્મણ છે, માતા બચપણની મારી સખી સાવિત્રી. ત્યારે તો જાણીતામાં જાણીતું. ખૂબ જ. હમણાં તો તમે કોઈ આ બાજુ આવતા જ નથી આવતા દેવી. ગાયો છે, ભદ્રાયુનું દરરોજ અધ્યયન ચાલતું હોય, એના બાપ અધ્યયન કરાવતા હોય ને શિવ પાર્વતી સ્તોત્ર બોલાવતા હોય. એટલે આપ અમારી સંગાથે જ વસો છો ને અમે આપનું સાનિધ્ય અનુભવીએ છીએ. આવું જ લાગે. બાકી અમારા બ્રાહ્મણો માટે તો કૈલાસ પર આવવા માટે કોઈ જ રોકટોક ગણો કરતા નથી ને જે બ્રાહ્મણોને વેદ પૂજનીય ગણે એને ભલા કોણ રોકે? એના આગમને તો કૈલાસ પણ પાવન થાય. મોટાભાઈ કાર્તિકેય તો એ વસે કૌંચ પર્વત પર. ગણેશજી સપરિવાર પૃથ્વી પર ઘૂમવા નીકળ્યા છે. દેવેશ્વર એ વળી સમાધિ ચડાવી ગયા છે. જાગે ત્યારે ખરા. વૃષભને હમણાં એટલી નિરાશ છે. એક વાત પૂછું માં? બે હાથ જોડી માયા બોલી. પૂછો ને માયા. તમારે બ્રાહ્મણને વિવેક કરવાનો હોય. ઘડી પહેલા આપનું કરાલ રૂપ હતું. હા હતું. દાનવોના ઉલ્કાપાતથી હું સળગી રહી છું. દેવ વરદાન દઈ દે છે અને પછી એ વરદાનની મર્યાદા તોડી શકાતી નથી ને બહુ કષ્ટ પામ્યા ને બધું ખોયા પછી વરદાન દેનારા કંઈક વચલો માર્ગ કાઢી દે છે. આ જાણી હું ક્રોધથી સળગી ઉઠ્યું છું માયા. કહેતા કહેતા મૂળ વાત યાદ આવતા જ પાર્વતી ભીષણ હુંકાર કરી ઉઠ્યા ને મૂળ રૌદ્ર રૂપમાં
રૌદ્ર સ્વરૂપમાં આવી ગયા અને વળી સ્મૃતિ આવી કે સામે માયા બેઠી છે, એટલે પાછા મૂળ સ્વરૂપમાં આવી ગયા. બ્રાહ્મણો પર દયા કરજો, એના કલ્યાણ સારું તો હું સંહાર સ્વરૂપિણી બનવા ધારું છું. માયા શુંભ નિશુંભ દૈત્યો અવનીને સ્વર્ગને પાતાળને રોળે છે ને હું એ જ્યોતિ અહીં બેઠી છું. મારાથી આ સહ્ય બનતું નથી, અમે રજા લઈએ. જાઓ માયા, આ ઘડીએ હું સ્વસ્થ નથી. વરકન્યા સુખી રહે. વિવાહ સમયે મને યાદ કરજો. હું ને દેવેશ ગણેશ સાથે આવીશું. મહાદેવી શિવ પાર્વતીને વિદિત કર્યા વિના કદી કોઈના શુભ કામ થયા છે? તે અમારા થાય. હું ને શર્મા અમે બેઉ આવીશું. જાઓ માયા, તમારું ઇષ્ટ હો. માયા ભદ્રાયુ સુષ્માને લઈ ચાલી નીકળી. વાટમાં સુષ્મા અને ભદ્રાયુ દેવીના વિકરાળ અને સૌમ્ય રૂપ જોઈ સ્તબ્ધ બની ગયા હતા. કશું બોલતા જ ન હતા. બધા પર્ણશાળાએ પાછા આવ્યા. સાવિત્રી, મુનિન્દ્ર અને કુંડલ શર્મા રાહ જોઈને બેઠા હતા. તે શાસ્ત્ર ચર્ચા કરતા હતા. લ્યો, સૌ આવી ગયા? સાવિત્રી મરકાતા બોલી. સુષ્મા જઈ માની પાસે બેસી ગઈ. ભદ્રાયુ ગાયોનું સ્થાન જોવા ગયો. સી ચર્ચા ચાલતી હતી? માયા બેસતા પૂછ્યું. સ્ત્રીઓના કાર્યપ્રદેશને હક અંગે કુંડલ શર્મા બોલ્યા. શું કરે છે મહાદેવી? સાવિત્રીએ પૂછ્યું. સાવિત્રી, સી વાત કરું? આમ તો પાર્વતીજીના કુશળક્ષેમનું પૂછવાપણું જ ક્યાં હતું? ત્યારે વળી બીજી વાત શી છે? દેવીનું સ્વરૂપ પલટી ગયું છે. કેમ? વારંવાર હુંકાર કર્યા કરે છે. ક્રોધમાં આંખો સળગી ઉઠે છે. લાગે છે દેવી કશું સહન કરવા તત્પર નથી. બહુ લાંબા સમયનો વ્યથા હવે ક્રોધ રૂપે નીકળી આવે છે. અમારી સાથે વાતો કરતા કરતા સૌમ્યમાંથી રુદ્ર રૂપમાં સાહજિકપણે આવી જતા હતા ને મારી સાથે બોલતા હતા. રૂપ ભર્યા પાર્વતી મહાકાલી રૂપે બની જતા મેં 7 વખત જોયા છે. શું બનવાનું હશે? સચિંત સાવિત્રી બોલી. મહાદેવી જાણે, પણ હું ગઈ ત્યારે દેવોની બ્રહ્મા વિષ્ણુ પાર્વતીજીને પ્રાર્થી રહ્યા હતા. અસુરોના શુંભ નિશુંભના ઉત્પાત અંગે વિદિત કરી રહ્યા હતા. અને વાત સાંભળતા સાંભળતા પાર્વતીજી હુંકાર કરી ઉઠતા હતા. દૈવમ ગહનમ ગતિમ, કુંડલ શર્મા બોલી ઉઠ્યા. હા, વળી એવું જ તો. મુનિન્દ્ર શર્માએ ટેકો આપ્યો. સુષ્મા અને ભદ્રાયુનું અભિવાદન સ્વીકાર્યું ને? સાવિત્રી બોલી. હા, સ્વીકારું. આશીર્વાદ પણ આપ્યા અને કહ્યું કે વિવાહ સમયે મને યાદ કરજો. વાહ, આપણે ભાગ્યશાળી. પણ સાવિત્રી દેવી, આ શુંભ નિશુંભ નામ માત્રથી દેવી વારંવાર ચોંકી ઉઠતા હતા. એ કોણ? માયાએ પૂછ્યું. એ વાત હું કહું. કુંડલ શર્મા વચમાં બોલ્યા. કહો જોઉં. 2 પાતાળવાસી દૈત્યો છે. પાતાળમાંથી પૃથ્વી પર આવ્યા. બેઉને સ્વર્ગ પૃથ્વીનું રાજ જોઈતું હતું. કારણ કે પાતાળમાં કોઈ વૈભવ કે સમૃદ્ધિ છે નહીં. બેઉ સગા ભાઈ. બેઉ પુષ્કર તીર્થમાં બ્રહ્માજી પર ઘોર તપ આદર્યું. અન્ન અને પાણી ત્યજીને 10,000 વર્ષ સુધી આકરી તપશ્ચર્યા કરી. પછી બ્રહ્મા પ્રસન્ન થયા ને બેઉની સામે પ્રગટ થઈ વરદાન માગવા કહ્યું. એ બ્રહ્મા દેવી પાર્વતી પાસે દૈત્ય શુંભ નિશુંભને મારવા કાકલુદી કરતા હતા. માયા બોલી. પહેલા ભૂલ કરી બેસે, જેના માઠા પરિણામ સ્વર્ગ પૃથ્વીના નિવાસીઓને ભોગવવા પડે. પછી શિવ કે પાર્વતી પાસે નિવારણ સારું માથા ઝુકાવે. ખરું છે, બધા દેવો સાથે બ્રહ્મા વિષ્ણુ પણ માથા નમાવતા હતા. એમ બ્રહ્મા પાસે બેઉ ભાઈઓએ વરદાન માગ્યું. અમે અમર બનીએ. બ્રહ્માજી કહે, ભાઈ જન્મ્યું એ મરવા સારું, માટે અમર બનવા સિવાય બીજું કંઈ માગો. શુંભ નિશુંભ કહે તો પશુ પંખી કે પુરુષના હાથથી અમારું મૃત્યુ ન થાય. બ્રહ્માજીએ તથાસ્તુ કર્યું. પણ એમને ખબર નહીં કે વરદાન આપનારાને જ વરદાતા ગળે વળગે તેમ છે. એટલે 3 લોકને અત્યારે રંજાડે છે. એના દૈત્યો અહીં તપોવનમાં પણ આપણા યજ્ઞોને આશ્રમો વિદીર્ણ કરવા આવે છે. દેવોનું સ્વર્ગ પડાવી લીધું છે. દેવાંગનાઓ અને દેવોને દાસ બનાવી તેમની પાસેથી કામ કરાવે છે. આ શુંભ નિશુંભનો વધ કરવા તમે પાર્વતી પાસે હતા ત્યારે
દેવો આવેલા ને દેવી કોપાય એ સહજ હતું કે વરદાન દ્વારા દેવો જ માનવ દેવતાને આવા કષ્ટ આપે છે. ખાસ કરી નારી સમાજને આ દૈત્યો બહુ દુઃખ દે છે. એટલે પાર્વતીજી દુઃખી થતા હશે ને ક્રોધિત બની જતા હશે. કુંડલ મુનિએ વાત પૂરી કરી. ચાલો, તમે ધણી ધણિયાણી આમ વાતે વળગ્યા, પણ અમારા માટે કંઈ ખાવા પીવાનું તો કરશો કે નહીં? હસીને મુનીન્દ્ર શર્મા બોલ્યા. હા વળી, કેમ નહીં? ભોજન વિના ચાલશે? અમને એમ કે વાતોથી પેટ ભરાઈ જતું હશે. મુનીન્દ્ર બોલ્યા. ચાલો, હું ફળફળાદી વીણી લાવું. તપોવનમાં અનેક પ્રકારના ખાટા મીઠા ફળો લટકી રહ્યા છે. કુંડળ જવા તત્પર થયા કે ભદ્રાયુ બોલ્યા. નહીં પિતાજી, તમે મહેમાન પાસે બેસો, હું ફળો વીણી લાવું છું. જા ભાઈ, તું જા, કહી માયાએ ફળ લેવાની જોડી ભદ્રાયુને આપી. સુષ્મા સાવિત્રી બોલી. કેમ બા? એમ કર, તું એ ભદ્રાયુની સાથે ફળો વીણવા જા. મોડું થયું છે એટલે જલ્દી પાછી આવી શકાય. સાવિત્રીએ સુષ્માને કહ્યું. હા બા, જાઉં છું. ભદ્રાયુ ઉઠ્યો કે પાછળ સુષ્મા પણ ઉઠી. પીઠ પાછળ ભુજંગશો લહેરાતો ચોટલો એક હાથે સરખો કરી, આંખો મીચી, કાળી ધવલ ઓઢણી સરખી કરી, હળવે પગલે ભદ્રાયુની પાછળ પાછળ ચાલી. વાહ, શું જુગલ જોડી છે! મનોમન માયા બોલી. છે તો બેઉ રૂપાળા. સાવિત્રી પણ મનોમન આવો જ વિચારતી હતી. કુંડલ શર્માને જતી સુષ્મા જોઈ એક પર થઈ આવ્યું કે લાવ, આ દંપતીનો આભાર માનું કે આવી કન્યા મારા દીકરા માટે આપી. પણ એ મનોભાવ મનમાં દબાવે. મુનીન્દ્ર શર્મા મનોમન વિચારી રહ્યા. દીકરી લાયક વર ઘર છે. દૃષ્ટિ આગળથી ભદ્રાયુ સુષ્મા ઝાડની ઘટામાં અદ્રશ્ય થયા કે ચારેય નર નારી એક પર સુખદ મૌન અનુભવી રહ્યા. વૃક્ષોની ઘટા આડાશેથી સુષ્માને દોરતા ભદ્રાયુ આગળ વધ્યો. આમ આ બાજુનો સાદ પણ સંભળાતો બંધ પડતા કુંડલ મુનીન્દ્ર માળા કરવા લાગ્યો. માયા સાવિત્રી બચપણની વાતોએ વળગ્યા. ભદ્રાયુની પાછળ પાછળ જતી સુષ્મા બોલતી હતી. આમ ને આ બાજુ કરતા કરતા મને ભૂલી પાડી દેતા નહીં. ભૂલા પુરુષ પડે, નારી નહીં. ત્યારે તમે મારી સાથે લગ્ન સંબંધમાં નિર્ધારિત કરવામાં ભૂલા તો નથી પડ્યા ને? આગળ ચાલતો ભદ્રાયુ એકદમ થંભી ગયો ને ખભાની જોડી સરખી કરતા મોં ફેરવી સુષ્માની સામે ઊભો રહ્યો. સુષ્માના મોં પર માધુર્યના ઓર ઉછળતા હતા. વૃક્ષ સાથે વીંટાઈ ઊંચે ચડતી એક વેલનો છેડો સુષ્માએ એક હાથે પકડી આંગળીએ વીંટવા માંડ્યો. લીલી વંદરાઈની પશ્ચાત ભૂમાં સુષ્મા અતિ રૂપવતી દેખાતી હતી. તમારા સરખા ભારિયા સાથે ભૂલા પડવું એ ગનીમત છે. લોભામણુને લલચાવનારું બોલવા માંડ્યા કે ના, સાચું બોલું છું. જેના માતા પિતા કે વેદ જ્ઞાતા હોય, પવિત્ર યજ્ઞો આચરતા હોય, નિષ્કામ હોય, એની કન્યા સાથે ભૂલા પડવાનું સદભાગ્ય કોઈક જ પુરુષને સાંપડે. એ મને સાંપડ્યું છે. તમે તો મને ભૂલા પડતા બચાવશો. ભદ્રાયનું આ કથન સુષ્માને મીઠું લાગ્યું. આ મીઠપ તેની આંખોમાં ચમકી રહી. શર્માજી, પુરુષને જ્ઞાનરત, સંસ્કારરત અને ધૈર્યવાન બનાવો એ નારીના હાથની વાત છે. એ ત્રિલોકાલબાધી જ સત્ય છે. પણ એ નારી સંસ્કાર સંપન્ન માતા પિતાનું ફરજંદ હોય તો જ. સાથોસાથ જ એ જેના પનારે પડી હોય એ પુરુષ પણ સુશીલ મા બાપનું સંતાન અને ખાનદાન પૂર્ણ ન જોઈએ? હા, ત્યારે એમ કહો કે બેઉ સમાન હોય તો ગૃહ સંસાર સુખરૂપ ચાલે. પણ એમાં નારીનો ફાળો અધિક છે. પુરુષ ભલે પુરુષ રહ્યો, પણ એ પરવશ છે. નારીનો નેહ ને માધુર્યને વશ છે. એટલે સંસાર જીવનને સુખમય બનાવનાર અને પુરુષને ભૂલો પડતો બચાવનાર તો નારી જ છે. ચાલો ચાલો, ફળો વીણવા. મોડું થાય છે. તમે તો નારીઓની પ્રશંસાને કાવ્યાત્મક ઢબે કથવા માંડ્યા. કથું છું ક્યાં? સૃષ્ટિના સર્જનકાળથી જે સત્ય છે તે વધુ છે. ત્યારે ભૂખ્યા પેટમાં ફળો પધરાવવા એ પણ સૃષ્ટિનો સનાતન ક્રમ છે. એ પહેલા પૂરો કરો. ચાલો, કહી સુષ્માએ ભદ્રાયુના ઘાટીલા ઉઘાડા અંગોવાળા દેહ પર
પોતાના નાજુક હાથનો હળવો ધક્કો લગાવી આગળ ચાલવા પ્રેરે. આજુબાજુ વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ મીઠું ટહુકી ઉઠ્યા. પવનની એક ઘૂમરી ફૂલોને વનસ્પતિઓની મીઠી સુગંધ લાવી વિલાઈ ગઈ. જુઓ, આ પવનની ઘૂમરી માદક સુગંધ લાવી મારી આસપાસ વીંટળાઈ વળી. તેમ તમે પણ પવનની જેમ મારા જીવનમાં મીઠી સુગંધે વીંટળાઈ રહેજો. પવનની ઘૂમરી પોતાના વેગમાં અન્યને ઉપાડી જાય છે, એ ખબર છે ને? મીઠું હસતી સુષ્મા બોલી. તો તમે મને ઉપાડી આગો લઈ જજો. પ્રણયની પવન ઘૂમરીમાં ઉડવું સૌને ગમે. લ્યો હવે ચાલો ચાલો બ્રાહ્મણ છો, હજુ તો આપણા અગ્નિની સાક્ષીએ વિવાહ થયા નથી, ત્યાં સુધી સંયમથી રહેવું જોઈએ. એ વાત તો હું જાણું જ છું, પણ હું ક્યાં અસંયમી બની? જીભથી પણ નહીં. સુષ્માએ મીઠો ઠપકો આપ્યો. તમે મારા છો એ ક્યાં મટી જવાના છો? ના, ભવો ભવ હું તમારી છું. આર્ય કન્યાનું એકવાર વાગદાન પણ થયા પછી એ તે પુરુષની જ બની રહે છે, એમાં શંકા જ ક્યાં હતી? જો તેવું ન હોત તો બા મને તમારી સંગાતે મોકલત જ કેમ? અન્યથા પણ અહીં તો મુનિકુમારોની મુનિકન્યાઓ ફળ દર્ભ પુષ્પ સમિત વનરાઈમાં મુક્ત સપણે સાથે રહી હસતા કલ્લોલતા સાથે જ વીણે છે ને સાથે જ વિહરે છે. એમાં અને આપણા ગમનમાં ફેર છે એટલો જ કે તમે મને ભૂલો પડતા બચાવો. પ્રથમવાર જ સુષ્મા સામે જોઈ હસતો ભદ્રાયો બોલ્યો. એથી તો આ કાંટા કાંકરાને ઝાડની ડાળીઓ વચ્ચે ઉઝરડાતી હું તમારી પાછળ વહી આવી છું. ચાલો, હું ધીમો ચાલીશ, પણ લો, આ રહ્યો ઝાડ પરના મજાના ફળોને વળી સાવ નીચી ડાળો પર છે. ભદ્રાયુનું કથન પૂરું થતાં જ પોતાના નાજુક હાથે ફળો તોડી સુષ્માએ ભદ્રાયુના ખભે ટીંગાતી જોડી એક હાથે ઉતારી પોતાના હાથમાં પકડી તેમાં ફળો ભરવા માંડે. લીલા, પીળા, લાલ, બદામી ને ધવલ રંગના ફળોથી જોડી છલોછલ ભરાઈ ગઈ. તે સુષ્માના હાથમાંથી લેતા ભદ્રાયુ બોલ્યો. જોડી લાવો. ના, હું ઉપાડીશ. આટલો બધો ભાર તમારાથી ન ઉચકાય. તમે મારો ભાર ઉચકો ને હું તમારી પડખે પડખે કાલો વહ્યો આવું ને કોક જુએ તો પણ હું ભૂંડો દેખાઉં નહીં લાગો. હવે આ ફળની જોડી પકડવાનો મારો ધર્મ છે, કારણ કે હું હવે તમારા પરિવારની છું. મારા માતા પિતાની મટી ગઈ. સુષ્મા, નારીઓમાં આવા અન્યના કુટુંબમાં આત્મસાત બનવાની ભાવના કુદરતે કેમ કરીને રેડી હશે? ફૂલોના રંગ બદલાય છે કેમ અને ક્યારે પરિવર્તન લે છે તે જેમ ગોપનીય છે, તે જ રીતે કન્યાનું મન વાગદાન થયા પછી પતિના પરિવાર સાથે કેમ ગાઢ આત્મીયતા પામે છે એ તો એકમાત્ર વિધાતા જ જાણી શકે. આ સંસ્કાર સર્વત્ર હશે? ના, આપણા ભારત ખંડમાં જ, બીજે નહીં. હવે મને ફળ જોડી આપી દો. ના, સુષ્માએ મીઠો નકારનો જવાબ આપ્યો. પણ મારા ને તમારા માતા પિતા આમ તમને ભાર ઉપાડતા જુએ તો મને ક્રૂર ગણે, માટે મને આપો. ઠીક, ચાલો, આશ્રમ નજીક આવશે ત્યારે તમને આપી દઈશ. ભદ્રાયુ કંઈક રાજી થયો અને થોડી વારે આશ્રમ કરાયો. સાવિત્રી ને માયાને ઊંચે સાદે થતા સંભાષણ સંભળાયા ને સુષ્મા થંભી. ફળની જોડી ભદ્રાયુ તરફ લંબાવી. સામે ઊભા રહી સુષ્માના બે હાથનો સ્પર્શ પામતા ભદ્રાયુએ જોડી હાથમાં લીધી ત્યારે બેઉના અવ્યક્ત પ્રણયને અર્ઘ્ય આપતી એક કોયલ મીઠું ટવકી ઉઠી. ભાગ 18 શુભસ્ય શીઘ્રમ. આપણે એને આવતા વખતે લઈશું. અહીંયા કથાને વિરામ આપીએ છીએ. શિવ મહાપારાયણનો આજનો અંક અહીંયા સમાપ્ત કરીએ છીએ. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે.
જય